અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા કર્તવ્ય બોધ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 23 જાન્યુઆરી ગુરુવારના રોજ કર્મધામ હિંમતનગર મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત સાબરકાંઠા દ્વારા કર્તવ્ય બોધ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત આચાર્ય ધીરુભાઈ હેમાભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે જયેશચંદ્ર હરિભાઈ પરમાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ તથા અતિથિ વિશેષ તરીકે ગૌતમભાઈ ભટ્ટ તથા જેડી પટેલ, પૂર્વ અધ્યક્ષ અને સંજયભાઈ પટેલ, એમસી પટેલ, પીજે મહેતા તથા વિવિધ સહવર્ગના પદાધિકારીઓ તેમજ શિક્ષક મિત્રો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો અને તેમના જીવનના આદર્શ મૂલ્યો આજના સમયમાં શિક્ષણ થકી શિક્ષકોના માધ્યમથી પ્રસ્થાપિત થાય એવો સંદેશ અને બોધ આ કાર્યક્રમ દ્વારા દરેક શાળા સુધી પ્રસાર થાય એમ જણાવ્યું હતું। દર વર્ષે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવણી દ્વારા આ પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ મહેશભાઈ ભટ્ટે કરી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લા આરટીઓ અધિકારી દ્વારા તલોદના વાવડી સર્કલ પાસે માર્ગ સલામતી માસ અંતર્ગત પત્રિકા વિતરણ કરી વાહન ચાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તલોદના વાવડી ચોકડી સર્કલ પાસે માર્ગ સલામતી માસ 2025 અંતર્ગતની ઉજવણીના ભાગરૂપે વાવડી ખાતે વાહન ચાલકો અને જાહેર જનતામાં પત્રિકા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ સુરક્ષા અંગે હેલ્મેટ અને સીટ બેલ્ટ સહિતનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આરટીઓ કચેરી ખાતેથી આરટીઓ અધિકારી વાગડિયા સાહેબ અને સ્ટાફ ઉપસ્થિત રહે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।